સાથીઓ નમસ્કાર। ગણેશ ગાસકટા આજના ટોપિકમાં આપનું સ્વાગત કરું છું। આપણે કાલના વિડીયોની અંદર જાગૃત મનની શક્તિઓ વિશે આપણે જોયું હતું। આજે આપણે જાગૃત મનની શક્તિનો એક પાવર જે સૌથી મહત્ત્વનો છે, જે છે આપણા અર્ધજાગ્રત મનનો ચોકીદાર, વોચમેન। આપણે આગળ સમજ્યા છીએ કે જાગૃત મન અને અર્ધજાગ્રત મન બંનેની થોડી સિસ્ટમમાં ફરક છે। જાગૃત મન જ્યારે આપણે જાગતા હોઈએ ત્યારે જ તે કામ કરે છે, પરંતુ અર્ધજાગ્રત મન જે છે એ તો 24 કલાક કામ કરે છે। એટલે પૂરા દિવસ દરમિયાન આપણે કોઈ પણ પ્રવૃત્તિઓ કરતા હોઈએ કે ગમે ત્યાં હોઈએ, ત્યાંથી આપણને જો કોઈ પણ પ્રકારનો નેગેટિવ માહોલ મળે, નેગેટિવ કમાન્ડ મળે, નેગેટિવ વાતો મળે, તો એ વાતો જે છે એ આપણું અર્ધજાગ્રત મન ત્યારે પણ સાંભળતું જ હોય છે। અને એમાં પણ આપણે જ્યારે ઇમોશનલ હોઈએ, કોઈ પણ પ્રકારની લાગણીઓમાં વહેતા હોઈએ, એવા સમયમાં આપણા આસપાસમાંથી આપણને કોઈ પણ પ્રકારની કમાન્ડ મળે કે કોઈ પણ પ્રકારનું સજેશન મળે, તો એ આપણા જાગૃત મન જો ચોક્કસનું ન હોય, જાગૃત ન હોય, તો એ વિચારો આપણને ખબર ન પડે એવી રીતે આપણા મનની અંદર, અર્ધજાગ્રત મનની અંદર પ્રોગ્રામિંગ થઈ જતા હોય છે। તો આપણું જાગૃત મન જે છે ને, એને ખરેખર કેળવવાની જરૂર છે, એને ટ્રેનિંગની જરૂર છે, એને માર્ગદર્શનની જરૂર છે, એને અભ્યાસની જરૂર છે। અર્ધજાગ્રત મન છે એ તો એક અનંત શક્તિ છે, આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે। અને એ શક્તિ એટલે અલાઉદ્દીનનો સિરાગ। અલાઉદ્દીન જે છે એની પાસે એક દીપક હતો, અને જ્યારે એને ઘસવામાં આવે ત્યારે એની અંદરથી જે જીન નિર્માણ થતું હતું, એ જીનની શક્તિ આપણી અંદર પડેલી છે। અને જાણતા કે અજાણતા આપણા માઇન્ડની અંદર જે પ્રોગ્રામિંગ થાય છે, એ આવતા સમયની અંદર એક વાસ્તવિક રૂપે બહાર નીકળે છે। એક અમેરિકામાં એવું સર્વે થયેલું હતું કે એક માણસ જ્યારે 18 વર્ષનો થાય છે, ત્યાં સુધીમાં એને નકારાત્મક આદેશો જાણતા કે અજાણતા એટલા બધા મળે છે કે 36 જીબીની મેમરી ફૂલ થઈ જાય એટલી વખત એને નકારાત્મક આદેશો મળેલા છે। તું ડૂબો છો, તું બુદ્ધિ વગરનો છો, તારામાં કાંઈ શક્તિ નથી, તું ગધેડો છો, તું નિષ્ફળ જ જવાનો છો। આવી રીતના આપણે જ્યાં પણ હોઈએ છીએ ત્યાં આપણને કોઈને ઉદ્દેશીને કોઈ બીજો કહેતો હોય, એ વખતે જો આપણું જાગૃત મન કામ ન કરતું હોય, તો બીજાને આપેલો આદેશ આપણે સાંભળીએ તો એ પણ અર્ધજાગ્રત મનની અંદર પ્રોગ્રામિંગ થઈ જતો હોય છે। તો આપણું જે જાગૃત મન છે એને આપણે એવી ટ્રેનિંગ આપવાની છે, એને એવું માસ્ટર માઇન્ડ બનાવવાનું છે કે આપણી આજુબાજુમાં બનતા નકારાત્મક જે કાંઈ કમાન્ડો આવે છે કે પ્રસંગો આવે છે કે જે કાંઈ વાતો સંભળાય છે, એ જ્યારે પણ આપણને ફીલ થાય છે ત્યારે જો આપણે જાગૃત હોઈએ, આપણું જાગૃત મન છે એ જો કેળવાયેલું હોય, તો એ વખતે આપણે અજાણતા આવેલા આદેશોને અટકાવી શકીએ છીએ। માનો કે આપણને કોઈ ન ગમે તેવી વાત કરે કે નકારાત્મક વાત કરે, પરંતુ જો આપણે જાગૃત મનની શક્તિને સમજેલી હોય, એની ટ્રેનિંગ લીધેલી હોય, તો એ વખતે જ્યારે આપણને નકારાત્મક આદેશો આવે ત્યારે એને આપણે કેન્સલ બોલવાનું છે। અને એની કરતાં પોઝિટિવ 2 શબ્દો આપણે આપવાના છે। કોઈ આપણને એમ કે તું બુદ્ધિ વગરનો છો, તો આપણે મનમાં ને મનમાં એવું કહેવાનું છે, કેન્સલ, હું ખૂબ બુદ્ધિશાળી છું, હું ખૂબ બુદ્ધિશાળી છું। આવી રીતના નકારાત્મક આદેશો આપણને આસપાસમાંથી જ્યારે પણ મળે છે ત્યારે આપણે ચોક્કસ ના રહીએ, આપણા જાગૃત મનનો જે ચોકીદાર છે એને જાગૃત રાખીએ, તો આપણા જીવનની અંદર આવતી નકારાત્મકતાને આપણે રોકી શકીએ છીએ। તો સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે જાગૃત મનની શક્તિમાં આપણા જાગૃત મનનો જે ચોકીદાર છે એને ચોક્કસનો કરવાનો છે। તો આજે સ્પેશિયલ જાગૃત મનની શક્તિ એટલે કે જે આપણો ચોકીદાર છે એની બાબતમાં વાત કરી છે। આવતીકાલે હું તમને જે વાત કરવાનો છું એ
આપણું જે સુપ્રીમ પાવર મન છે, જેને આંતર મન કહેવાય, અર્ધજાગ્રત મન કહેવાય, સબકોન્શિયસ માઇન્ડ કહેવાય, યુનિવર્સલ પાવર કહેવાય, વગેરે જે આપણી અંદરની છુપાયેલી એક અનંત શક્તિ છે, એ શક્તિ બાબતમાં હું આવતીકાલે તમને વાત કરવાનો છું. તો આવતીકાલે પણ આપણે જોડાઈશું. નમસ્કાર. ગણેશભાઈ ઘાસકટા. વિડીયો જોઉં સારો લાગે તો કોમેન્ટ કરજો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય સનાતન.